ખબર. સ્ટીવન અંકલ, થેન્ક યુ વેરી મચ તમારા પ્રાર્થનાને માટે, તમારા દિલાસાને માટે, મુલાકાતો અને ઘણા બધા જે શુભેચ્છાઓ પાઠવી માટે તમારો બધાનો અમારા કુટુંબ તરફથી અંતઃકરણથી આભાર માનું છું, અમારા કુટુંબ તરફથી. અને ખરેખર આ દિવસોમાં તમારી પ્રાર્થનાની ખરેખર અમને બધાને જરૂર છે. અને આજે હું તમારી આગળ મેં જે સંદેશો તૈયાર કર્યો હતો લાવવાને માટે, એ હું ઝાંખી દાણી વિશે બોલવાનો હતો. એના વિશે મેં તૈયારી કરી હતી. બહુ સુંદર સંદેશો છે. અને તમે જાણો છો મારા કુટુંબમાં શું પ્રસંગ બન્યો, અને ઈશ્વરે આ પ્રસંગ દ્વારા મારી સાથે ઘણી વાત કરી. અને આજે જે હું સંદેશો લાવવાનો છું એ અલગ જ વિષય ઉપર લાવવાનો છું. અત્યારે આ ડિસેમ્બર મહિનામાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરી રહ્યા છે. એટલે આપણે તો આનંદ હોય, જન્મનો આનંદ. અને આજે હું તમારી આગળ મરણ વિશે સંદેશો લાવવાનો છું. અને એ મારી ઈચ્છાથી નહીં, એ મારું પરાક્રમ નથી, એટલે મારું નિર્ણય નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા દ્વારા તમારી સાથે શું વાત કરવા માગે છે એ ઈશ્વરની જ યોજના છે. ખાસ તો મારા કુટુંબમાં તમે જાણ્યું એ પ્રમાણે મારા માસી હવે મારી મધ્યે નથી, એટલે દુઃખ તો છે જ, પણ એની સાથે આનંદ પણ છે એમના જીવનને માટે. અને આપણે જાણીએ છીએ કે યુજીનના પત્ની રેણુ, એમનું પણ અચાનક એ પણ આપણી મધ્યથી જતા રહ્યા છે. તો એ કુટુંબમાં પણ ખૂબ દુઃખ અને શોકની લાગણી છે. અને બીજા ઘણા બધા કુટુંબો કે જે આપણે જાણતા નથી પણ પોતાના વહાલાઓ ગુમાવ્યા છે. તો મારી પ્રાર્થના છે કે આ સંદેશા દ્વારા આપણને ખરેખર આપણે તો અત્યારે તમે જો મને સાંભળી શકો છો એનો મતલબ કે આપણે હજી જીવીએ છીએ. તો આજના સંદેશા દ્વારા મારી પ્રાર્થના છે કે ઈશ્વર તમારી સાથે શું વાત કરે છે. અને વહાલાઓ, ઈશ્વર જ્યારે આપણી સાથે વાત કરે છે તો એનું કારણ હોય છે. એટલે આપણે સાંભળીએ અને જોઈએ કે ઈશ્વર શું કહેવા માગે છે. આપણે જાણીએ છીએ મરણ કેવી રીતે આવ્યું. અને ઘણા આપણે દુનિયામાં તો બહુ બધા ધર્મો છે, અને દરેક ધર્મોને અલગ અલગ વાતો હોય છે, વિચાર હોય છે કે મરણ કેવી રીતે આવ્યું. ઘણી દંતકથાઓ, ગ્રીક સંસ્કૃતિમાં પણ ઘણી બધી દંતકથાઓ છે કે આ દુનિયામાં મરણ કેવી રીતે આવ્યું, ભૂંડાઈ કેવી રીતે આવી. તો આજે મારી પ્રાર્થના છે કે આ વચન દ્વારા આપણે પોતાની જાતને ઈશ્વર આપણી સાથે શું ચેલેન્જ કરવા માગે છે એના વિશે આપણે જોઈશું. તો આપણે જાણીએ છીએ, હું બાઇબલ વિશે જ વાત કરવા માગું છું. બાઇબલ આપણને શું કહે છે. અને આ દુનિયામાં ભૂંડાઈ કેવી રીતે આવી? તો પાપ આવ્યું, રાઈટ? તો પાપ કેમ આવ્યું? પાપ એટલા માટે આવ્યું કે આપણે માણસે પાપને આ દુનિયામાં આવવા દીધું, માટે આ દુનિયામાં પાપ આવ્યું. હવે તમે કહેશો કેવી રીતે? તો ઉત્પત્તિનું પુસ્તક 2 અધ્યાય ને 17મી કલમ. ઈશ્વરે આદમ અને હવાને આજ્ઞા આપી કે પણ ઉત્પત્તિ 2:17 કહે છે કે પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. એટલે ઈશ્વરે આદમને અને હવાને પૂરી આઝાદી આપી હતી, પૂરી સ્વતંત્રતા, કે તમારે જે ખાવું હોય એ તમે ખાઈ શકો છો. ખાલી આ એક જ વૃક્ષનું ફળ તમારે ખાવું નહીં. અને જો તમે મારી આજ્ઞાઓ નહીં માનો, જો મારી આ આજ્ઞા તમે નહીં માનો, તો એ જ દિવસે તમે જરૂર મરશો. અને એકચ્યુઅલી ભાર દઈને ઈશ્વર કહે છે કે મરશે જ મરશે. એટલે, અને ઇંગ્લિશમાં કહે છે યુ વિલ શ્યોરલી ડાય. એટલે જો તું જે દિવસે આજ્ઞા તોડીશ એ જ દિવસે તારું મરણ થશે. આ બાઇબલમાં ઈશ્વરે આદમ અને હવાને
ચોખ્ખી અને બહુ સ્પષ્ટ ભાષામાં, બહુ સીધી સાદી સરળ ભાષામાં આ સૂચના આપી. એટલે મરણ પાપને કારણે આ દુનિયામાં આવ્યું. હવે તમે જે સારી રીતે કહો કે ગમે તે રીતે કહેવા માગો, સુંદર રીતે કે પછી સ્પષ્ટ, આપણને કહે ને કે આપણને તો ચોખ્ખું બોલવાની આદત, તમને ગમે કે ના ગમે, તો એમ જો સીધી રીતે કહીએ તો મરણ એ આપણી ભૂલને કારણે, આ મનુષ્યને કારણે મરણ આ દુનિયા ઉપર આવ્યું. કારણ કે ઈશ્વરે કીધું હતું કે જે દિવસે તું ખાઈશ એ દિવસે તું જરૂર મરશે જ મરશે. એટલે હું તમારી આગળ આજે એ બતાવવા માગું છું, પહેલી બાબત, કે મરણ એટલે શું. આપણે એવું માનીએ કે મરણ એટલે અંત, જીવનનો અંત. એકચ્યુઅલી એ સાચું નથી. મરણ એટલે સેપરેશન, અલગ થવું. જ્યારે શારીરિક મરણ હોય, એમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ પામે તો એનો આત્મા એના શરીરથી અલગ થાય છે. એનો નાશ થતો નથી, કારણ કે આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પણ શરીરમાંથી આત્મા અલગ થાય છે, સેપરેટ. એટલે ડેથ મીન્સ સેપરેશન. હવે શરીર કામ કરતું નથી, કારણ કે એમાંથી જે જીવ હતો એ શરીરમાંથી નીકળી ગયો છે. એટલે કોઈ પણ જ્યારે પણ જે અલગ થઈએ આપણે, કે જે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ હોય, તો એને મરણ કહેવાય. એટલે મરણ એટલે એવું નહીં કે કશું પૂરું થાય છે. મરણ એટલે આપણે કહે કે હવે તમારી જિંદગી પૂરી. નો, મરણ એટલે અલગ થવું. જે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ હોય એમાં અલગ થવું. કારણ ઉત્પત્તિ 5મો અધ્યાય ને 5મી કલમમાં કહે છે કે આદમ 930 વર્ષ સુધી જીવ્યો. એટલે તમે અહીંયા વાંચો કે ઈશ્વરે તો આદમને કીધું હતું કે તું જ્યારે ફળ ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. એટલે તમે એમ કહી શકો કે બાઇબલમાં આવું કેવું કે મરશે જ મરશે લખ્યું છે, પણ આદમ તો 930 વર્ષ જીવ્યો. પણ જે સાચું છે કે આદમ અને હવા ઈશ્વરની સાથે જે સંગતમાં હતા, ઈશ્વરની સાથેના જે સંબંધમાં હતા, એનાથી એ લોકો અલગ થયા. એટલે જ્યારે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ અલગ થવું એને મરણ કહેવાય. આદમ અને હવા ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ એમણે જે કર્યું એને કારણે ઈશ્વરથી અલગ થયા. જે ઘડીએ તેમણે ઈશ્વરની આજ્ઞા તોડી એ જ ઘડીએ. એટલે જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ જ્યારે આપણે ઈશ્વરથી અલગ થઈએ તો એને મરણ કહેવાય. હવે થોડું આપણે મરણને જરા ઊંડાણમાં જોઈએ, કારણ કે આઈ એમ શ્યોર કે આપણે દરેક જણ મરણ વિશે ખબર નહીં કે કેવું આપણે શું માનીએ છીએ આપણે, પણ દરેકને આઈ એમ શ્યોર કે દરેકને કંઈક ને કંઈક એમના વિચાર હશે. એટલે હું બાઇબલ દ્વારા તમને બતાવવા માગું છું કે મરણ એટલે શું. તો દરેક વ્યક્તિ જે મને સાંભળી રહ્યા છે, એટલે દેટ મીન્સ કે તમે શારીરિક રીતે જીવો છો, પણ આત્મિક રીતે કદાચ આપણે ઓલરેડી મરેલા છીએ, કદાચ આપણે મરી રહ્યા છે, કાં તો આપણે જે રીતે જે રસ્તા પર જઈ રહ્યા છે એના કારણે આપણે મરવાની નજીકમાં છે આત્મિક રીતે. તમે કેમ આવું કહું છું? કારણ કે એઝેકિયલ 18 અને 4 કહે છે કે જે જીવ પાપ કરશે તે માર્યો જશે. રૂમી 6 અને 23 આપણને બધાને મોઢે હશે કે પાપનું વેતન, પાપનો મુસારો એ મરણ છે. યાકૂબ 1 અને 15 બહુ સુંદર રીતે કહે છે કે પછી દુર્વાસના ગર્ભ ધારણ કરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. એટલે પાપને કારણે મરણ થાય છે. આપણે જો પાપ કરો તો તમે જીવતા રહી શકો નહીં, તો તમે જરૂર મરશો જ. હું ફરીથી કહું છું કે હું આત્મિક મરણની વાત કરી રહ્યો છું અહીંયા. અને એ મનમાં એ યાદ રાખીને આપણે જુઓ તો આદમ અને હવાને શું થયું કે જ્યારે તેમણે પાપ કર્યું તે જ ઘડીએ
ઈશ્વર સાથેનો એમનો સંબંધ તૂટ્યો, એટલે આત્મિક રીતે તેઓ મરણ પામ્યા. એટલે જે ઈશ્વરે કીધું હતું એ એકદમ સત્ય વચન હતું કે જે દિવસે તું ફળ ખાશે તે દિવસે તું મરશે જ મરશે. એટલે એ જ ઘડીએ આત્મિક મરણ આદમ અને હવાનું થાય છે. હવે તમે કદાચ કહેશો કે આ ઈસુ ખ્રિસ્તના જન્મના સમયમાં હું તમને આ મરણના ખરાબ સમાચાર કેમ આપી રહ્યો છું, આ મરણ વિશે કેમ વાત કરી રહ્યો છું. આ ડિસેમ્બર મહિનામાં તો આપણે જન્મ વિશે વાત કરવી જોઈએ, કારણ કે આપણા માટે એ બહુ અગત્યનું છે કે સમજવું કે મરણ શું છે. અને જો આપણે મરણ શું છે એ સમજીશું તો આપણને જીવવાની આશા મળશે. ઉત્પત્તિ 3:7 અને 8મી કલમ કહે છે, જ્યારે हमने ફળ ખાધું ત્યારે કહે છે કે ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નગ્ન છીએ. અને અંજીરીના પાત્રા સીવીને તેઓએ પોતાને માટે આચ્છાદાન બનાવ્યા. અને દિવસને ઠંડે પહોરે યહોવા ઈશ્વર વાડીમાં ફરતા હતા. તેમનો અવાજ તેઓએ સાંભળ્યો અને તે માણસ તથા તેની પત્ની યહોવા ઈશ્વરની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. ઈશ્વરે ઉત્પત્તિ 2:17 કીધું કે તમે જે દિવસે ફળ ખાશો એ દિવસે તમે જરૂર મરશો જ મરશો. એટલે અહીંયા જ્યારે એ સંદર્ભમાં જો આપણે જોઈએ તો જ્યારે ફળ ખાય છે ત્યારે હમણાં વાંચ્યું એમ કે તેઓનું આત્મિક મરણ તરત જ એ જ ઘડીએ થાય છે. એ જ્યારે ફળ ખાધું એ ઘડીએ અલગ ઈશ્વરની હાજરીમાંથી આદમ અને હવા અલગ થાય છે. એટલે જે પહેલું જે મરણ હું અત્યારે વાત કરવા માગું છું એ આત્મિક મરણ. જ્યારે તમારો ઈશ્વર સાથેનો સંબંધ તૂટે છે ત્યારે આપણું આત્મિક મરણ થાય છે. 7મી કલમ કહે છે કે એમની આંખો ઉઘડી. હવે એનો મતલબ એવો નહીં કે એ લોકો આંધળા હતા, એટલે શારીરિક રીતે આંધળા હતા. આઈ એમ શ્યોર કે લોકો આદમ અને હવા એ જોઈ તો જરૂર શકતા હતા, પણ એનો મતલબ કે એમની આંખો ઉઘડી એટલે કે એમનું અંતઃકરણ, એમનો આત્મા, એમની આત્મિક આંખો ઉઘડી. અને હવે પાપને કારણે એ લોકો ભૂંડું જોઈ શક્યા. પહેલાં આજ્ઞા તોડ્યા પહેલાં એમને કશી ખબર નહોતી કે ભૂંડું શું છે અને ભૂંડું કરવાથી શું પરિણામ આવશે એ આદમ અને હવાને ખબર નહોતી, કારણ કે એ લોકો ઈશ્વરની ઈચ્છામાં, ઈશ્વરના આજ્ઞામાં ચાલતા હતા. આ સમય સુધી એમને એટલી જ ખબર હતી કે સારું શું છે. પણ જ્યારે પાપ કરે છે ત્યારે ઈશ્વરે જે સિસ્ટમ આપણા માટે બનાવી છે કે આપણને ઈશ્વરની હાજરીમાં આપણને રાખે, એ કે જે આપણે અંતઃકરણ કહી શકીએ, આપણો અંતરાત્મા કહી શકીએ કે જ્યારે આપણે કશું ખોટું કરીએ તો આપણને કહે કે ના આ ખોટું છે. તો એ જે સિસ્ટમ હતી એમાં ભૂંડાઈનો પ્રવેશ થયો. એ ઈશ્વરે જે અંતઃકરણ આપણા માટે બનાવ્યું છે એમણે કીધું કે હવે ભૂંડું શું છે, તમે શું ભૂંડું કરો. આઈ હેવ નો ડાઉટ કે આપણે દરેક વ્યક્તિને આપણા પોતાના અંગત અનુભવો પણ ભૂંડાઈના વિશે હશે. આપણે જ્યારે ઈશ્વરની નજરમાં કશું ખોટું કરીએ ત્યારે આપણો અંતરાત્મા આપણને જરૂર કહે છે કે આ તમે ખોટું કરો છો. જ્યારે આપણા બાળકો એસ્પેશિયલી જ્યારે નાના હોય છે ત્યારે આપણે એક મા બાપ તરીકે એમને સુરક્ષિત રાખીએ છીએ. આપણે એમને શિલ્ડ કરીએ છીએ કે કશું ખરાબ બાબતોથી એમનું આપણે રક્ષણ કરતા હોઈએ છીએ. આપણને ખબર છે કે જે સારું નથી તો આપણા બાળકો એ જાણે નહીં એવી આપણી તકેદારી હોય છે. અને જ્યારે જુવાન હોય છે બાળકો ત્યારે આપણે એમને ખરાબ વસ્તુનો અનુભવ ના થાય એના માટે આપણે એમને સુરક્ષિત રાખતા હોઈએ છીએ કે એમને ખબર ના પડે. દાખલા તરીકે આપણું બાળક જ્યારે નાનું હોય ત્યારે આપણે એમને કહીએ છીએ, આપણે એવી ઈચ્છા રાખીએ છીએ, આપણે એમને એવી રીતે સુરક્ષિત રાખીએ છીએ કે એકલા સબવેમાં કે બસમાં ના જાય. કેમ? કારણ કે આપણને ખબર છે કે જો એકલા જશે તો ખોવાઈ જશે.
કદાચ કોઈ એમને લઈ જશે, કદાચ એમને કોઈ લઈને એમને મારશે, પીટશે, કોઈ બી લૂંટી લેશે, કશું બી થશે. એમને ખબર નથી શું કરવાનું આપણા બાળકોને. તો આપણે એમને એવી બાબતોથી દૂર રાખીએ છીએ કે જેઓ એકલા જઈ શકે. પણ જ્યારે આપણે જો છટકીને જતા રહીએ ત્યારે આપણને ખબર પડે છે કે જો મેં સાંભળ્યું હોત તો કેટલું સારું. એટલે ઈશ્વર આપણને રક્ષણ કરવા માટે ઈશ્વરની ઈચ્છા છે કે આપણું રક્ષણ કરે છે, અને એના માટે ઈશ્વરની ઈચ્છા છે કે આપણે ભૂંડું જાણીએ નહીં. એટલે ઈશ્વરે ફળમાં કશું નહોતું, પણ ઈશ્વરે ઈચ્છા ફળ ખાવાની ફળ આપણે ના ખાઈએ, આદમ અને હવા ફળ ના ખાય એવી ઈશ્વરની ઈચ્છા હતી. કારણ કે ઈશ્વરને ઈચ્છા હતી કે આદમ અને હવાને ખબર ના પડે કે ભૂંડું શું છે. જો ઈશ્વર કહે છે કે જો તમે મારી સાથે છો તો તમારી જાતને હું દરેક ભૂંડાઈથી સુરક્ષિત રાખીશ. પણ જ્યારે આદમ અને હવા ઈશ્વરની આજ્ઞા તોડે છે અને પાપ કરે છે ત્યારે શું થાય છે? નેક્સ્ટ વસ્તુ શું થાય છે? 8મી કલમમાં કહે છે કે હવે એવો ઈશ્વરથી સંતાય છે. એ 8મી કલમ કહે છે કે અને દિવસને ઠંડે પોરે યહોવા ઈશ્વર વાડીમાં ફરતા હતા, તેમનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવા ઈશ્વરની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. એટલે જ્યારે આપણે પાપની સાથે કે ભૂંડાઈની સાથે આપણે જ્યારે સંપર્કમાં આવીએ છીએ, જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે નગ્ન છીએ. એ નગ્ન તો હતા જ, પણ આ પાપ કરતા પહેલાં એમને ખબર નહોતી કે શું ભૂંડાઈ છે, શું નગ્નતા શું છે, એમને ખબર નહોતી. એ તો નિર્દોષ હતા. પણ ઈશ્વરની આજ્ઞા તોડવાથી, પાપ કરવાથી હવે નિર્દોષ રહ્યા નથી. અને જ્યારે એમને ખબર પડે છે ત્યારે શું કરે છે? પોતાની જાતને સંતાડે છે. એ ઝાડની પાછળ સંતાઈ જાય છે. હવે ઝાડ સારું છે કારણ કે ઈશ્વરે બનાવ્યું છે. એટલે સારી બાબતમાં જે ઈશ્વરે બનાવેલી બાબત છે, જે સારી બાબત છે, જે ઈશ્વરે બનાવેલા ઝાડ છે, તો એ ઝાડની પાછળ સંતાઈ જાય છે. એ લોકો ઈશ્વરથી સંતાય છે. પણ ઈશ્વરથી કંઈ સંતાય છે? તો ઈશ્વરને જ આપેલા આશીર્વાદોની પાછળ. ઈશ્વરે જે આશીર્વાદો આપ્યા છે, ઈશ્વરે જે સારી બાબતો મૂકી છે, તો એની પાછળ આપણે સંતાઈ જઈએ. હું આપણી જ વાત કરું, આપણે લોકો કેટલી વખત પાપ જ્યારે કરીએ છીએ અને ઈશ્વરના આશીર્વાદોની પાછળ આપણે કેટલી વાર સંતાઈ જઈએ છીએ. દાખલા તરીકે મંડળી, ચર્ચની અંદર આપણે કેટલી વાર સંતાઈ જઈએ છીએ. મંડળી એ તો ઈશ્વરે બનાવેલી છે. મંડળીમાં તો ઈશ્વરની જ હાજરી હોય ને ઈશ્વરની જ સ્તુતિ આરાધના થતી હોય. એટલે મંડળી તો બહુ સારી બાબત છે. ઈશ્વરની ઈચ્છામાં બનાવેલી મંડળી છે. પણ એ મંડળીની અંદર આપણે જઈને પોતાની પાપ ભરેલી જે નજરો હોય, આપણી જે ઈચ્છાઓ હોય, એ આપણે સંતાડવા ચર્ચનો આશરો કેટલી વાર લઈએ છીએ. મારું નામ મોટું બનાય, લોકો મારું નામ મોટું થાય, બધા મારી વાહ વાહ કરે, માટે હું અહીંયા ચર્ચ બાંધીશ, માટે હું અહીંયા આ ચર્ચમાં આટલું દાન આપીશ, માટે હું આમ કરીશ, તેમ કરીશ. કેમ? મારું નામ આ મંડળીમાં મોટું થાય. આપણે કેટલી વખત પોતાના પાપ ભરેલી ઈચ્છાઓ, ઈરાદાઓ આપણે ઈશ્વરે બનાવેલા આશીર્વાદોની પાછળ લઈને સંતાડતા હોઈએ છીએ. પ્રેયર લાઈન, મને આ પ્રેયર લાઈનમાંથી નથી ચાલતું, મને મારું ધારેલું નથી થતું, તો હું બીજી પ્રેયર લાઈન ખોલીશ. આ ચર્ચમાં મને નથી ફાવતું આ વ્યક્તિ સાથે, તો હું મારું નવું ચર્ચ બનાવીશ. કેટલી વાર આપણે એવું કરીએ છીએ. મંડળી તો બહુ સારી બાબત છે, પણ એની પાછળના ઈરાદા કેવા હોય છે? વાલાઓ, જો આપણે આવા પાપમાં જો પડ્યા હોઈએ તો ઈશ્વર મારા મુખ દ્વારા તમારી સાથે વાત કરી રહ્યા છે, ચેતવણી તમને આપી રહ્યા છે. મને આ ચર્ચની કે આ સાહેબની કે એમની બાઇબલ સ્ટડી નહીં ફાવતી, તો હું પોતે મારી બાઇબલ સ્ટડી કરું. કેમ? કારણ કે મારે બોલવું છે. જો એવી મારી ઈરાદો હોય, મારું નામ મોટું થાય, લોકો મને ઈશ્વરની બાજુ પર મૂકો, જો એવી ઈરાદાઓ હોય તો વાલાઓ, આ મોટી ચેતવણી છે
કે આપણે ઈશ્વરના આશીર્વાદોની પાછળ આપણે સંતાઈએ નહીં. ઈશ્વર આદમ અને હવાને શોધતા શોધતા આવે છે. કેમ? કારણ કે તેઓ ઈશ્વરથી દૂર ભાગતા હતા. આત્મિક મરણ આદમ અને હવાનું થાય છે કારણ કે ઈશ્વરની હાજરીથી પાપને કારણે તેઓ દૂર થાય છે. અને આ પાપ એણે તો આખા મનુષ્ય જાતને ખોટો ચેપ લગાડેલો છે. પાપને કારણે આપણે મરણનો પ્રવેશ થાય છે. એફેસીઓને પત્ર 2 અધ્યાય 1-3 કલમ કહે છે કે વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મુએલા હતા ત્યારે તેમણે તમને સજીવન કર્યા. તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી એટલે શૈતાન એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે પહેલાં ચાલતા. તેઓમાં આપણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલાં ચાલતા હતા અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા તથા પ્રથમની સ્થિતિમાં બીજાઓના જેવા કોપના છોકરા હતા. આ દુનિયામાં જો આપણે જોઈએ, આપણે આજુબાજુ જોઈએ તો બહુ દુઃખની બાબત છે કે આપણે કેટલા બધા લોકો આત્મિક રીતે ઈશ્વરની હાજરીથી દૂર ભાગતા હોય છે અને એમને ખબર પણ નથી હોતી ઘણી વખતે. તમે જાણો છો કેમ? કારણ કે એ લોકોએ અંજીરીના વૃક્ષના કપડાં પોતે બનાવેલા પહેરીને ફરતા હોય છે. એ અંજીરીના વૃક્ષના જે પાંદડાના જે કપડાં આપણે પહેરીને ફરતા હોઈએ છીએ એ શું? એ રિલિજિયન, આપણો ધર્મ, કે હું બહુ ધાર્મિક છું અને હું બહુ ધાર્મિક છું માટે તમે તો બહુ પાપી કહેવાઓ કારણ કે હું તો બધું જ ધર્મ પ્રમાણે ચાલું છું. જો એ કપડાં આપણે અંજીરીના પહેરીને ફરતા હોય તો વાલાઓ આપણી આંખો ખોલો. હું બહુ પોપ્યુલર છું, લોકો મને બહુ ચાહે છે, લોકોમાં મારું નામ કેટલું મોટું છે, મારી પાસે મોટી પોઝિશન છે, મારી પાસે પાવર છે, મારી પાસે પૈસા છે, સંપત્તિ છે, કેટલું બધું મારી પાસે છે, મારી પાસે સુંદર કાર છે, હું જેને જ્યારે બોલાવું ત્યારે લોકો મારું સાંભળે છે, મારી પાસે આવીને ઊભા રહે છે. તો એ બધું જો એવા બધા ખોટા વહેમમાં જો આપણે ચાલતા હોય તો એ બધા તો અંજીરીના વૃક્ષના પાંદડાના કપડાં છે. વાલાઓ, જો તમે પોતાની જાતને બહુ સુંદર દેખાડવા માગતા હોય બહારના દેખાવથી, જો તમને કોઈ સામે મળે તો કે વાહ વાહ, કેમ છો ભાઈ, બધા કેટલું જાણે ખાસ મિત્રો હોય એમ વાત કરતા હોય, પણ જ્યારે બેઉ એકબીજાની હાજરીથી દૂર થાય ત્યારે બંને એવું કહેતા હોય કે આ શું, આ ના મળ્યો હોત તો સારું, કે આ તો કેટલો ખરાબ વ્યક્તિ છે. વાલાઓ, આપણે એવું કરીએ છીએ? જો એ કરતા હોઈએ તો વાલાઓ આપણી આંખો ખોલીએ, કારણ કે જો આપણે એમ કરતા હોય તો આપણે આત્મિક રીતે મરણ પામેલા છે. હવે આપણે જે ઈશ્વરના આશીર્વાદો છે એની પાછળ ઈશ્વરના નામમાં આપણે અંજીરીના પાંદડાના કપડાં પહેરીને ફરીએ છીએ. વાલાઓ, તમારામાં એવું છે કોઈ? હોય તો વાલાઓ આજે જ તમે પસ્તાવો કરો ને ઈશ્વરની પાસે માફી માગો. હું અંજીરીના કપડાં બનાવીને સંતાઈ રહ્યો છું? વાલાઓ, ઈશ્વરની સાથેનો આત્મિક સંબંધ બહુ અગત્યનો છે, બહુ જરૂરી છે. શું તમે ઈશ્વરની આજ્ઞાઓ તોડી રહ્યા છો? જો તમે ઈશ્વરની આજ્ઞા તોડી રહ્યા છો કોઈ પણ રીતે, તો એનો મતલબ કે તમે પાપ કરી રહ્યા છો. અને જો આ પાપમાં હું હોઉં અને પછી પણ હું પોતાની જાતને સારો કહેતો હોઉં તો 1 યોહાન 1:6 બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જો આપણે કહીએ કે આપણે તેની સાથે સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. બહુ દુઃખની બાબત કે જો આપણે ઈશ્વરને પોતાના બાળકો તરીકે આપણે ઓળખાઈએ છીએ પણ આપણું વર્તન ઈશ્વરની હાજરીથી દૂર હોય તો આપણે છેતરીએ છીએ એકબીજાને. સૌથી પહેલાં તો પોતાની જાતને છેતરીએ છીએ. અને આ જે અંજીરીના પાંદડાના કપડાં પહેરીને જો આપણે ફરતા હોઈએ વાલાઓ, તો યાદ રાખીએ કે આપણે આત્મિક રીતે મરણ પામી ચૂકેલા છે. અને આ જે પાંદડા છે એ તો ઝાડમાંથી આવે છે અને એ કપડાં બનાવવા માટે એ જ્યારે આપણે
પાંદડાના કપડાં બનાવીએ છીએ તો એ ઝાડમાંથી એ પાંદડા તોડવા પડે છે અને તોડીને પછી એ પાંદડાને આપણે ભેગા કરીને આપણા કપડાં બનાવીએ છીએ. આમાં પ્રોબ્લેમ એ છે કે ઈશ્વરને સત્ય ખબર છે. 8મી કલમમાં કીધું, જો આપણે સાંભળ્યું કે ઈશ્વરને એ એદનવાડીમાં ગાર્ડન ઓફ ઈડન એની અંદર ઈશ્વરને ચાલતા જુએ છે, એ સાંભળે છે. ઠંડો પહોર હતો એટલે વાતાવરણ બહુ સરસ હતું, પ્લેઝન્ટ એટમોસ્ફિયર. અને એ સમયમાં એવા વાતાવરણમાં ઈશ્વર, આદમ અને હવા સાથે પહેલાં ચાલતા હતા. પણ હવે પાપને કારણે આદમ અને હવા ઈશ્વરથી દૂર ભાગે છે અને સંતાય છે. અને પછી અહીંયા ઈશ્વર એમને 3 સવાલ પૂછે છે. ઈશ્વર આદમ અને હવાને જ્યારે પાપ કરે છે પછી 3 સવાલ પૂછે છે. અને એ 3 સવાલ તો આ કે 9મી કલમમાં તું ક્યાં છે, તું ક્યાં છે. 11મી કલમમાં તને કોણે કહ્યું, અને 13મી કલમમાં તે શું કર્યું. એટલે વેર, હુ અને વોટ. તું ક્યાં છે, તને કોણે કીધું અને તે શું કર્યું. આ 3 સવાલો ઈશ્વર આદમ અને હવાને પૂછે છે. હવે લેટ મી મેક ઇટ વેરી ક્લિયર. હું તમને સ્પષ્ટ કરવા માગું છું કે તમને ખબર છે કે ઈશ્વર સવાલ કેમ પૂછે છે. ઈશ્વર એટલા માટે સવાલ નથી પૂછતા કારણ કે ઈશ્વરને ખબર નથી. ઈશ્વર તો ઈશ્વર છે, બધું જ જાણે છે. ઈશ્વરને તો ખબર છે કે આદમ અને હવાએ શું કર્યું, આદમ અને હવા ક્યાં છે, ઈશ્વરને ખબર છે. પણ ઈશ્વર સવાલ જરૂર પૂછે છે. અને કેમ પૂછે છે? અને એટલાના માટે પૂછે છે કે આપણે જ્યારે ઈશ્વર આપણને સવાલ પૂછે ત્યારે આપણે આપણી અંદર જોઈએ, આપણે આપણી જાતને આપણે તપાસીએ, આપણે આપણી જાતની ચકાસણી કરીએ કે આપણે ક્યાં છે. જ્યારે ઈશ્વર આપણને સવાલ પૂછે ત્યારે એનો મતલબ કે આપણે જે જવાબ આપવાનો છે આપણે આપણી જાતને જવાબ આપવાનો છે. અને આપણે જાતને આપણે એટલાના માટે જવાબ આપવાનો છે કે આપણે જોઈએ પોતે કે આપણે ક્યાં છે, આપણે ક્યાં હોવું જોઈએ. એટલે ઈશ્વર આપણને આપણી જાતને સત્ય બોલવા વિશે કહે છે. આપણે છેતરીએ નહીં એકબીજાને કે પોતાની જાતને, પણ આપણે સત્ય જોઈએ અને પોતાને સત્ય બોલીએ. કારણ કે ઈશ્વરને તો સત્ય શું છે ખબર છે. પણ આપણે જ્યારે ઈશ્વર આપણને સવાલ પૂછે ત્યારે આપણા માટે સવાલ પૂછે છે કે આપણે પોતાની જાતને સત્યતાથી જવાબ આપીએ અને આપણે સાચું શું છે એને ઈશ્વરની હાજરીમાં આપણે સત્યતામાં રહીએ. આદમ અને હવાએ ઈશ્વરની સામે બળવો કર્યો, ઈશ્વરની આજ્ઞા તોડી અને પાપ કર્યું. એટલે ઈશ્વર કહે છે એમને કે આ તમે શું કર્યું. હવે તમે ખરેખર એવું માનો છો કે એમણે ફળ ખાધું માટે ઈશ્વરને ગુસ્સો આવ્યો? અને મારો જવાબ છે ના, ફળ ખાધું માટે નહીં, પણ ઈશ્વરની આજ્ઞા ના સાંભળી માટે. ઉત્પત્તિ 3:4 અને 5 કહે છે કે અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ઈશ્વરના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. ફરીથી, તમે ઈશ્વરના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. એટલે જે દુશ્મન છે, જે શૈતાન છે, એ જુઠ્ઠું બોલે છે અને કહે છે કે તમે ઈશ્વરના જેવા થશો. એટલે ફળ ખાધું એ પ્રોબ્લેમ નથી, પણ તમે ઈશ્વરના જેવા થવાનો કોશિશ કરી રહ્યા છો, એ પ્રોબ્લેમ છે અહીંયા. કેટલી વખત આપણે ઈશ્વરનું જેવા થવાની કોશિશ કરીએ છીએ. કેમ? કારણ કે તમે મને શું કહેવા માગો છો ઈશ્વર મારે નથી સાંભળવું, કારણ કે હું પોતે જ મારો ઈશ્વર છું. મને તમારી જરૂર નથી, તમે મારા ઈશ્વર નથી, એટલે મારે તમારું સાંભળવાની જરૂર નથી, કારણ કે હું પોતે જ મારો ઈશ્વર છું. આઈ ડોન્ટ હેવ ટુ આન્સર ટુ યુ. આપણે ઈશ્વર સાથે એવું કેટલી વખત કરીએ છીએ. વાલાઓ, જ્યારે આપણું આત્મિક મરણ થઈ ચૂક્યું હોય ત્યારે આપણે આવું વર્તન હોય છે આપણું. કારણ કે ઈશ્વર એક જ છે,
એક જ ઈશ્વર છે, અને તે તો આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, કે જે એક જ ઈશ્વર છે. અને જ્યારે આપણે ઈશ્વર જેવા થવાની કોશિશ કરીએ છીએ તે ઈશ્વરને જરાય માન્ય નથી. પછી જ્યારે આપણે પાપ કર્યું ત્યારે આદમ અને હવાનું જે આત્મિક મરણ થયું, એકલું જ નહીં પણ બીજા પણ અમુક મરણ થાય છે. અને એ જે બીજી બાબત જે છે એ એમની લાગણીઓનું મરણ થાય છે. દે ડાઈડ ઇમોશનલી. ઉત્પત્તિ 3 અને 10મી કલમ કહે છે કે અને તેણે કહ્યું કે મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો અને હું નગ્ન હતો તે માટે બીધો અને હું સંતાઈ ગયો. એટલે અહીંયા લાગણી, શાની? બીક લાગે છે. આદમને હવે બીક લાગે છે. બીક એ લાગણી છે. કેમ? કારણ કે નગ્ન હતો, એટલે હવે એને શરમ લાગી. એટલે આદમ હવે સમજે છે કે મેં ભૂલ કરી, આઈ એમ ગિલ્ટી. એટલે હવે એની લાગણીઓ પણ હવે એમાં એની લાગણીઓ પણ હવે બદલાય છે. એની લાગણીઓ ખરેખર એકચ્યુઅલી એ બીવે છે. એને ખરેખર દુઃખની લાગણી, બીકની લાગણી થાય છે. કેમ? કારણ કે એનું આત્મિક મરણ થયું માટે હવે લાગણીનું પણ મરણ થાય છે. પાપ કર્યું એ પહેલાં કેટલું સુંદર એમનું જીવન હતું. એમને ખબર પણ નહોતી કે પાપ શું છે. અને કેટલી પ્રેમથી, આનંદથી, ખુશીથી ઈશ્વરની હાજરીમાં, ઈશ્વરની સાથે ચાલતા હતા. કેટલો સુંદર એ સમય હશે. અને હવે પાપને કારણે હવે એમને લાગે છે કે એમણે મોટી ભૂલ કરી. અને એમને હવે ખબર નથી કે શું થવાનું છે. જ્યારે આપણે પણ જ્યારે કોઈ સમસ્યામાં પડી, આપણા જીવનમાં સમસ્યાઓ આવે, પ્રોબ્લેમ આવે, ત્યારે આપણે શું કરીએ છીએ? અમુક લોકો કાઉન્સેલર્સ પાસે જતા હોય છે, બહુ બધા પૈસા આપે. અમુક લોકો દવાઓ તરફ વળે, અમુક લોકો દારૂ પીવા પર વળતા હોય છે, અમુક લોકો એન્ટરટેનમેન્ટ, ચલો બારમાં જઈશું અને દર શુક્રવારે ચલો આપણે હેપી આવર, કે કોઈ બી જાતનું ચલો મૂવી જોવા જઈશું. આપણું દુઃખ ભૂલવાને માટે આપણે દુનિયાવી બાબતો તરફ વળતા હોઈએ છીએ. આપણી લાગણીઓનું મરણ થાય છે. જો આપણે ઈશ્વર તરફ જો વળીશું, ત્યાં જ આપણને દિલાસો મળશે, ત્યાં જ આપણે જવાબ મળશે. આપણી સમસ્યાઓનો, આપણા પ્રોબ્લેમોનો જવાબ ખાલી ઈશ્વરની હાજરીમાં જ હોય છે. પણ આપણે ઈશ્વર તરફ વળવાને બદલે દુનિયાવી બાબતો તરફ વળતા હોઈએ છીએ. આપણી લાગણીઓનું મરણ થાય છે પાપને કારણે. અને આપણે પાંદડાઓથી પોતે પોતાના કપડામાં ઢાંકવાની કોશિશ કરતા હોઈએ છીએ. ઠંડો પહોર હતો, એટમોસ્ફિયર, કેટલું સરસ વાતાવરણ હશે, પણ એવા સુંદર વાતાવરણમાં અત્યારે ઇમોશનલી આપણે એકદમ હતાશ થઈ જતા હોઈએ છીએ. એટલે લાગણીઓનું પણ મરણ થતું હોય છે. ત્રીજું મરણ શું થાય છે? જ્યારે પાપ કરીએ છીએ ત્યારે ત્રીજું મરણ થાય છે સંબંધોનું. આપણે સંબંધો અલગ થાય છે. ઉત્પત્તિ 3 અને 16મી કલમ. સ્ત્રીને તેણે કહ્યું કે હું તારો શોક તથા તારી ગર્ભાવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ. તું દુઃખે બાળકને જન્મ આપશે અને તું તારા ધણીને આધીન થશે અને તે તારા પર ધણીપણું કરશે. ઈશ્વર જરાય ખુશ નહોતા. અને પત્નીએ શું કર્યું? તો પત્નીએ એના પતિને પાપ કરવા તરફ દોર્યો. એટલે ઈશ્વર અહીંયા એને કહે છે કે હવે તારો પતિ તારી ઉપર રાજ કરશે. ભલે તારી ગમે તે ઈચ્છા હોય, પણ તારો પતિ તારી ઉપર રાજ કરશે. આપણે વાલાઓ, આપણો સંબંધ ઈશ્વરની સાથે કેવો છે? આપણે ઈશ્વરની સાથે ઈશ્વરની આજ્ઞામાં ચાલીએ છીએ કે આપણે ઈશ્વરથી દૂર ચાલીએ છીએ? પાપની ઈચ્છા છે કે તમને કોઈ પણ ઘડીએ તમારી ઉપર પૂરો કાબુ
લઈ લે, તમને પૂરી રીતે કંટ્રોલ કરે. વાલાઓ, તમે જ્યારે ઈશ્વરની ગેરહાજરી આપણા સંબંધોમાં હોય છે, પતિ અને પત્ની વચ્ચે, બાળકોને મા બાપની વચ્ચે, કે ભાઈઓ બહેનોની વચ્ચે, કોઈ પણ સંબંધમાં જ્યારે ઈશ્વરની ગેરહાજરી હોય તો પછી ખરેખર લડાઈ ઝઘડા તો થાય જ. ઈશ્વરથી આપણે દૂર જતા હોઈએ છીએ ત્યારે સંબંધોનું પણ મરણ થાય છે. આપણે પાંદડાના કપડાં બનાવીને આપણે એની પાછળ સંતાઈ શકતા નથી. કેવા પાંદડા કે આપણે ગિફ્ટો આપીએ એકબીજાને. આપણે ચલો વેકેશન પર જઈએ, કેમ આપણે ઝઘડો થયો છે, ચલો મારે તમારી સાથે સંબંધ સારો કરવો છે, તો આપણે કેવા અંજીરીના પાંદડા પહેરીએ છીએ. ચલો આપણે પાર્ટીમાં જઈએ, ચલો આપણે ડ્રિંક લેવા જઈએ. એ બધા અંજીરીના પાંદડાના કપડાં છે જ્યારે સંબંધોનું મરણ થાય છે ત્યારે. વાલાઓ, ઈશ્વરની તરફ આપણે વળવું જોઈએ, કારણ કે ઈશ્વર એકલો જ એવો છે કે જેમાં આપણને આશા છે. 17મી કલમમાં 3જો અધ્યાયને એમાં આદમને પણ ઈશ્વર શ્રાપ આપે છે. આદમની જવાબદારી હતી કે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે, પણ આદમે એની જવાબદારી પણ નિભાવી નહીં. ગણનાનું પુસ્તક 30મો અધ્યાય અને 2જી કલમ કહે છે કે જો કોઈ પુરુષ યહોવા પ્રત્યે માનતા માને અથવા બંધનથી પોતાના જીવને બાંધવાની પ્રતિજ્ઞા લે તો તે પોતાનું વચન તોડે નહીં. જે સર્વ તેના મુખમાંથી નીકળ્યું હોય તે પ્રમાણે તે કરે. એટલે આદમની જવાબદારી હતી કે ઈશ્વરનું વચન માને, પણ આદમે પણ એની જવાબદારી તોડી. ઈશ્વરની જે આજ્ઞા છે એ પુરુષે એની જવાબદારી છે કે કોઈ એક્સક્યુઝિસ નથી, કોઈ બહાના નહીં, પણ જે જવાબદારી ઈશ્વરે આપી છે એ જવાબદારી એણે નિભાવવાની છે. આદમને બધું તૈયાર હતું, એણે કોઈ છોડ રોપવાના નહોતા, કશું ખાવાનું એણે ઉગાડવાનું નહોતું, બધું એને તૈયાર મળ્યું હતું. પણ પાપને કારણે એ સંબંધનો અંત આવે છે, એ સંબંધનું મરણ થાય છે, એ સંબંધમાંથી ઈશ્વરની હાજરી દૂર થાય છે, અલગ થાય છે. અને હવે એણે પોતાના ખોરાકને માટે પણ એણે હવે અઘરું કામ કરવું પડે છે. 17મી કલમમાં ઈશ્વર આદમને કહે છે કે હવે તારે પરસેવો પાડવો પડશે તારે થાળીમાં ખાવાનું મૂકવાને માટે. પાપની પહેલાં ઈશ્વરે બધું એને તૈયાર આપ્યું હતું, કશો પરસેવો પાડવાની જરૂર નહોતી. પણ હવે પાપને કારણે ઈશ્વર આદમને પણ શ્રાપ આપે છે કે તારે કામ કરવું પડશે, બહુ મજૂરી કરવી પડશે. કેન યુ ઇમેજિન કે જ્યારે તમારું બાળક નાનું હોય અને તમારું ના સાંભળે ત્યારે તમારે એને કહેવું પડે કે જા હવે મારી હાજરીમાંથી દૂર થા, અને તારે પોતે જ હવે તારી જાતને માટે કામ કરવું પડશે. કેવું લાગે? અહીંયા પણ એવું જ છે કે આદમને બધું તૈયાર હતું, એને ખબર પણ નહોતી કે કામ શું, મજૂરી શું, દુઃખ શું, કશું એને ખબર નહોતી. પણ પાપને કારણે આ બધું જે એને ઈશ્વરે તૈયાર આપ્યું હતું, ઈશ્વર પર જે આધારમાં રહેતો હતો, એ બધું એ પાપને કારણે દૂર થાય છે. અને ઈશ્વર આદમને કહે છે કે તે મારી સામે બળવો પોકાર્યો, તું મારી આજ્ઞા તોડી, માટે હવે તારી પર દુઃખ આવશે. વાલાઓ, આપણે કેટલી વખત આપણે પોતાની જાતને કારણે પોતાને કારણે આપણે ઈશ્વરની હાજરીથી દૂર રહીએ છીએ, અને એના કારણે આપણે ખોટી જે ઈશ્વરે આપણને જે કમ્ફર્ટ આપી છે એનો આપણે પોતાના પાપને કારણે દૂર થઈએ છીએ એનાથી. હવેનું જે મરણ છે એ શારીરિક મરણ. ઉત્પત્તિ 3:19 કહે છે કે તારા ભોજનને માટે ખૂબ પરિશ્રમ કરવો પડશે. જ્યાં સુધી પરસેવો ન થાય ત્યાં સુધી તું પરિશ્રમ કરીશ. જ્યાં સુધી તારું મૃત્યુ ન થાય ત્યાં સુધી તું સખત પરિશ્રમ કરીશ. તે સમયે તું ફરીવાર માટી થઈ જઈશ.
જ્યારે મેં તને બનાવ્યો ત્યારે માટીમાંથી જ બનાવ્યો હતો, અને જ્યારે તું મૃત્યુ પામીશ ત્યારે એ જ માટીમાં તું પાછો મળી જઈશ. એટલે આ ઈશ્વર હવે આદમને યાદ કરાવે છે કે તું માટી છું અને તું માટીમાં પાછો જઈશ. એટલે તમે તમારી જાતને એમ કહેતા હોય કે હું તો કેટલો સુંદર દેખાઉં છું, કે હું કેટલી સુંદર દેખાઉં છું, તો આપણે યાદ રાખીએ કે સુંદર શું? તો સુંદર માટી. હું સુંદર માટી જ દેખાઉં છું ઈશ્વરની નજરમાં. તમે કહો કે મારી પાસે કેટલા પૈસા છે, તો હું પૈસા શું કરીશ? એ પૈસા માટી જ છે. તમે કહો કે હું કેટલો ડાયો છું, ડાપણવાળો છું, શાણો છું, મને બધું આવડે. વાલાઓ, હું શું છું? તો એ જે બી હું પોતાની જાતને સમજતો હોઈશ, પણ હું તો એ ધૂળ જ છું. મને કેટલા બધા લોકો ઓળખે છે, કેટલો બધો હું પોપ્યુલર છું, કેટલું બધું કામ હું કરાવી શકું છું, મારે એક આંગળી ના બોલે. એ બધું પાવર ને બધું શું છે? તો ઈશ્વરની નજરમાં તો બધી માટી જ છે, કારણ કે એક દિવસ એ માટીમાં જ મળી જવાનું છે. ડઝન્ટ મેટર કે તમે તમારી જાતને શું સમજો છો, પણ યાદ રાખીએ કે આપણે એ માટી જ છે. ભલે ગમે તેટલી તમે પોતાની જાતને સુંદર દેખાવા કોસ્મેટિક સર્જરી કરો, કે તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો, પણ તમે ગમે તે હશો, પણ તમે માટી જ છો. તમે પોતાની જાતને બહુ ઊંચા જો સમજતા હોય તો વાલાઓ યાદ રાખીએ કે આપણે માટી જ છે. હું ચર્ચમાં કેટલો મોટો આગેવાન છું, ઈશ્વરની નજરમાં હું કશું જ નથી, પણ હું એ માટી જ છું. હું આ સમાજમાં કેટલો પૈસાદાર છું. વાલાઓ, કોઈ પૈસો કામનો નથી. એક પૈસો આપણે ઈશ્વરની આગળ લઈ જવાના નથી. માટી જ છે આપણે. એટલે જો હું ખોટી વસ્તુઓની પાછળ ચાલતો હોય તો આ તમને ચેલેન્જ છે કે આપણે ઈશ્વર તમારી આંખ ખોલે અને આપણે રિયલાઇઝ કરીએ કે આપણે કશું જ નથી, પણ ઈશ્વરની નજરમાં માટી જ છે. એટલે આપણે પોતાની જાતને ઈશ્વરને પૂરી રીતે સોંપી દેવાની છે. અને છેલ્લું મરણ જેના વિશે હું વાત કરવા માગું છું અત્યારે, કે એ તો કાયમનું મરણ, ઇટર્નલ ડેથ. જ્યારે આપણે પાપ કરીએ છીએ અને પાપમાં રહીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરની હાજરીમાંથી પોતાને માટે કાયમને માટે દૂર કરીએ છીએ. અને જ્યારે ઈશ્વરથી આપણે દૂર કરીએ છીએ ત્યારે આપણે નર્કમાં જઈએ છીએ. અને આપણે નર્કમાં કેમ જઈએ છીએ? કારણ કે આપણે પાપને કારણે પોતે પસંદગી કરી છે નર્કમાં જવાને માટે. ઈશ્વરે આદમ અને હવાને એદનવાડીમાંથી હટાવ્યા. વાલાઓ, કાયમનું મરણ એ તો કાયમનું મરણ છે. એમાંથી કોઈ વ્યક્તિ ઈશ્વર તરફ પાછો વળી શકતો નથી. ઇટર્નલ ડેથ ઇઝ એન ઇટર્નલ ડેથ. નોબડી કેન રિટર્ન ટુ ગોડ ફ્રોમ હેલ. આપણે આ મરણ વિશે આપણને બહુ ખબર છે, કારણ કે આપણા જન્મથી તે અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છે કે આપણે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. આ જે ઇટર્નલ ડેથ છે, કાયમનું મરણ છે, એની સામે કેટલી બધી ચેતવણીઓ આપણે જન્મથી તે અત્યાર સુધી સાંભળતા આવ્યા છે. અને આવું જ સાંભળતા આવ્યા છે છતાંય આપણે હજી સુધી ઈશ્વરનો સ્વીકાર કર્યો નથી. પણ વાલાઓ, આજનો સંદેશો મરણ વિશેનો નથી, પણ હું તમને જે ઈશ્વર જે આપણને આશા આપે છે એ મારે સંદેશો છે આજનો. કે ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય અને 15મી કલમમાં ઈશ્વર એ આશા પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ કરે છે. અને ઉત્પત્તિ 3 અને 15 કહે છે કે તારી ને સ્ત્રીની વચ્ચે, તારા સંતાનની તથા તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂનશે ને તું તેની એડી છૂનશે. હવે આજે તો આપણે જાણીએ છીએ કે એ કોણ? તો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પિતા પુત્રને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરાવે છે એક આશા તરીકે. ભલે પાપને કારણે આજે બધી જાતના મરણ આ દુનિયામાં આવ્યા, પણ ઈશ્વરે આપણને આશા પણ આપી કે એ મરણમાં આપણે જઈએ નહીં. રોમીયોને પત્ર 5મો અધ્યાય ને 15થી 21મી કલમ બહુ સ્પષ્ટ રીતે પાઉલ સમજાવે છે કે જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. કેમ કે જો એકના પાપને લીધે મરણ પામ્યા, તો વિશેષે કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયા છે.
એકના પાપનું પરિણામ જેવું થયું તેવું એ દાનનું નથી, કેમ કે એકના અપરાધથી ફેંસલો દંડરૂપ થયો, પણ ઘણા અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણ રૂપ થયું. હું અત્યારે છેક સુધી નહીં વાંચું, પણ રોમિયોનો પત્ર 5મો અધ્યાય 15-21મી કલમ જો તમે વાંચો તો બહુ સ્પષ્ટ રીતે આપણને કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળને જીવનને અર્થે કૃપા પણ રાજ કરે. કેટલું અજાયબ જેવું આપણને આશા કે પહેલો આદમ એ આ દુનિયા પર પાપ અને મરણ લાવ્યો, પણ છેલ્લો આદમ આપણને આશા આપે છે. આ છેલ્લો આદમ કોણ છે? પહેલો કરંથી 15મો અધ્યાય અને 45મી કલમ કહે છે કે એમ લખેલું છે કે પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો. અને એ છેલ્લો આદમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તમે તમારો સંબંધ કોની સાથે છે? પહેલો આદમ સાથે કે છેલ્લા આદમ સાથે? પહેલો આદમ પાપ લાવ્યો, પણ છેલ્લો આદમ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેણે પોતાની જાતને આપણને જીવન આપવાને મળશે, એની કૃપામાં આપણને જીવન મળે માટે એણે એનું જીવન આપી દીધું. આપણા પાપોની સજા કે જે મરણ છે એ એણે પોતે પોતાના હાથે પોતાના માથે લઈ લઈને આપણને જીવન આપ્યું. અને આ છેલ્લી કલમ કહીને હું બંધ કરીશ, અને એ તો યોહાન 10:10 કે ચોરી કરવા તથા મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઈરાદાથી ચોર આવતો નથી, પણ તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ એવા છે કે જે આપણને કાયમ માટે જીવન આપી શકે. અને એકલા એટલા માટે કે એમણે આપણા પાપોની સજા પોતે ભોગવી. વાલાઓ, હજી સુધી જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારો સ્વીકાર નથી કર્યો તો વાલાઓ, હજી તમે જીવી રહ્યા છો. તમારું મરણ થાય એ પહેલાં હજી તમારી પાસે આશા છે. પણ યાદ રાખીએ કે એ આશા જ્યારે આપણે જીવનના શ્વાસ લેવાનું બંધ કરીશું ત્યારે એ આશા પછી પૂરી થશે. અને વાલાઓ, આપણે ક્યાં છે? ઈશ્વરની ઈચ્છા આપણને પુષ્કળ જીવન આપવાની છે, પણ આપણે એ સ્વીકારીએ છીએ કે પછી આપણે પહેલાં આદમની પાછળ જે પાપ લાવ્યો એની પાછળ આપણે એની સાથે આપણે પોતાને જોડીએ છીએ? આમેન.